हेलो मित्रों, તમારું સ્વાગત છે અમે કે યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે આપણે જોરદાર એવું સ્ટેટસ એડિટ કરવાનું સ્ટેટસ તમે જો આગળ ડેમોમાં જો એવું જ સ્ટેટસ આજે આપણે બનાવવાનું સ્ટેટસ બનાવવા માટે તમારે હાઇલાઇટ મોશનની જરૂર પડશે। એ તમને આસાનીથી પ્લે સ્ટોરથી મળી જશે। તો પહેલાં તમારે હાઇલાઇટ મોશન ઓપન કરી લેવાનું, ત્યારબાદ તમે આ પ્રોજેક્ટ ફાઇલની અંદર આવી જવાનું। આની અંદર તમને ડિસ્ક્રિપ્શનમાં 3 લિંક મળી જશે, તમારે સીધા ઇન્સ્ટોલ કરવાની રહેશે। તો જોઈશું તો બીટમાર્ક છે, પછી ઇફેક્ટ છે અને પીએનજી ત્રણ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ફર્સ્ટ નંબરમાં તમારે અહીંથી બીટમાર્ક ઓપન કરી લેવાનો છે। ત્યારબાદ તમારે પ્લસના આઇકનમાં જવાનું છે, મીડિયમ જવાનું છે। ત્યારબાદ અહીંથી કોઈ પણ એક ફોટો એડ કરી લેવાનો, જસ્ટ આપણે એક ફોટો એડ કરી લઈશું। ત્યારબાદ અહીંયા 3 ડોટ પર ટચ કરીને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે। ત્યારબાદ તમારે એક્ઝરસાઇઝમાં એડ કરવા મૂવ ટ્રાન્સફરમાં જઈ અને તમારે જોઈ જે પ્રમાણે એડ કરવો હોય એ પ્રમાણે ફોટાને એડ કરી શકો। આપણે થોડો મોટો કરી અને ઉપરની તરફ ખેંચી લઈશું થોડા ફોટાને, હાથો વડે પણ ખેંચી શકો છો। તો જોઈ શકો છો આટલું સેટ કર્યા બાદ તમારા ફોટાને આગળ સુધી ખેંચી લો, જેટલું સોંગ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે પાછું બેક નીકળવાનું છે। બેક નીકળ્યા બાદ જોઈ શકો છો અહીંયાથી પીએનજી વાળો ઓપ્શન હશે તેમાં જવાનું છે। ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પર ટચ કરવાનું છે અને ત્યારબાદ સિલેક્ટ લેયર પર ટચ મારી અને તમારા 3 લેયરને કોપી કરી લેવાની છે। ત્યારબાદ સિમ્પલ અહીંથી બેક નીકળવાનું, બીટમાં ખોલી લેવાનું છે। ત્યારબાદ પ્લસના આઇકન પેસ્ટ મારી દેવાનું છે। પેસ્ટ માર્યા બાદ આગળ સુધી આવી જવાનું છે, 3 લેયરને આગળ સુધી આપણે ખેંચી લેવાની છે। જો તમે અહીંયાથી જે શેડાનો કલર બદલાવવા માંગતા હોય તો આગળ સુધી અહીંયા તમારે ટચ કરવાનું છે। તો પછી કલર લખેલો છે ત્યાં ટચ મારી અહીંથી તમે કોઈ પણ એક કલર બદલાવી શકો, જે તમારે એડ કરવો હોય તે આપણે રેડ રાખીશું। તો તમારાથી પાસ બેક નીકળવાનું છે। ત્યારબાદ જે સેક ઇફેક્ટ એ સેક ઇફેક્ટ ખોલી લેવાના છે। ફર્સ્ટ નંબરમાં તમને અહીંયાથી ગ્રુપ માર્ક એડ 3 લખે ત્યાં ટચ કરવાનું છે। ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન કોપી કરી લેવાનું છે। ત્યારબાદ ત્યાં બેક નીકળવાનું છે, અહીંયા બીટમાં ખોલી લેવાનું છે। ત્યારબાદ તમારે એક્ઝરસાઇઝમાં અહીંયાથી 1 સેકન્ડ સુધી 1.6 સેકન્ડ સુધી આવી જવાનું, ત્યાં અહીંયા ટચ મિસ્ટ મારી દેવાનું છે। અહીંયા પાછું ટચ કરવાનું છે, 3 ડોટ પર જઈ અહીંથી ગ્રુપ અનગ્રુપિંગ કરી દેવાનું છે। ત્યાં પાછું બેક નીકળવાનું છે, ત્યાં પાછું ઇફેક્ટ ખોલી લેવાના છે। ગ્રુપ 2માં તમારે ટચ મારી અહીંથી પ્લસના ટચ કરી કોપી કરી લેવાનું છે। ત્યાં બેક નીકળવાનું છે, પાછું બીટમાં ખોલી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંથી જો આપણે પેલું 2 સેકન્ડ પર 1 સેકન્ડ પર સેટ કર્યું તો આ તમારે 2 સેકન્ડ પર આવી જવાનું છે। પ્લસના ટચ કરી પેસ્ટ મારી દેવાનું છે। ત્યારબાદ અહીંયા ટચ કરવાનું છે, અહીંયા ટચ કરી અને અનગ્રુપિંગ કરી દેવાનું છે। ત્યારબાદ પાછું બેક નીકળવાનું છે, પાછું સેક ઇફેક્ટ ખોલી લેવાનું છે। ત્યારબાદ લાસ્ટવાળો જે વધ્યું એના પર ટચ મારી અને તમારે કોપી કરી લેવાનું છે। ત્યારબાદ ફર્સ્ટ નંબરમાં બેક નીકળવાનું છે, બીટમાં ખોલી લેવાનું છે। ત્યારબાદ અહીંયા પ્લસને ટચ કરી અને તમારે પેસ્ટ લેયર મારી દેવાની છે। ત્યારબાદ અહીં પાછું ટચ કરી 3 ડોટ પર ટચ કરી અને ગ્રુપને અનગ્રુપિંગ કરી દેવાનું છે। આટલું કર્યા બાદ તમારે ઉપરને બસ સ્ક્રોલ કરવાનું છે, લાસ્ટમાં જે પીએનજી વાળું ઓપ્શન ત્યાં ટચ કરી દેવાનું છે, અહીંયા ટચ કરી કોપી કરી લેવાનું છે। ત્યારબાદ એને ડિલીટ કરી દેવાનું, ત્યાં પાછું ટચ કરી અને પેસ્ટ મારી દેવાની છે, જે ઉપરની તરફ આવી જશે। અને ત્યારબાદ જોઈ શકો છો આપણું એકદમ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું જોઈ શકો છો। ત્યારબાદ સિમ્પલ અહીંયા ટચ કરી અને વિડીયો શેર કરવાનો। વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક